નમસ્કાર રામ રામ. આજે મિત્રો વાત કરવી છે બગદાણાની. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો. આવા અદ્ભુત વિડીયો જોવા માટે અવશ્ય સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો વાત કરી છે કે બગદાણાનો વિવાદ એક પછી એક વળાંક આવી રહ્યો છે અને સરકાર તરફથી કોઈ અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. બગદાણાનો જે વિવાદ કઈ દિશામાં જઈ રહ્યો છે, અલગ કોઈ દિશામાં જઈ રહ્યો છે. જ્યારે સમાજનું સ્ટેટમેન્ટની વાત કરીએ, સમાજનું સ્ટેન્ડ કંઈ અલગ છે, નવનીતભાઈનું પણ સ્ટેન્ડ અલગ છે. જેમના પર નવનીતભાઈ ભરોસો કરી રહ્યા છે કે એના સમાજના આગેવાન છે એવા હીરાભાઈ સોલંકી, ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી, જે સરકાર તરફથી કોઈ અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે એસઆઈટીની રચના કરી, પણ એસઆઈટી શું કરી રહી છે? એ દરેકને પ્રશ્ન થાય કે એસઆઈટી શું કરી રહી છે. આજે મિત્રો પૂછપરછ થવાની છે, પોલીસ દ્વારા પૂછપરછ થવાની, એસઆઈટીની પણ પૂછપરછ થવાની છે. અને એસઆઈટી દ્વારા જે પીઆઈ છે, જે એમની સાથે પણ આજે પૂછપરછ થવાની છે. પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ સાથે પૂછપરછ કરવાની છે. એમને બોલાવવામાં આવ્યા છે અને એમની સાથે પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો એમાં પીઆઈ પર ડાંગર પર શક જાય છે એસઆઈટીને, અને જો આ પૂછપરછ થશે તો એ વાત કોઈ ક્લિયર થશે. જે પણ વાત છે એમાં ક્લિયર થશે, એમાં કોઈક જવાબ મળશે. બધા જે આરોપીઓ જે છે કેદમાં છે એમાં પીઆઈ ડાંગર પર કે મળેલા છે એવું એસઆઈટીને શક જાય છે. એમાં એક ક્લિપ વાયરલ થઈ હતી. ત્યાર પછી નવનીતભાઈ પીઆઈ ડાંગર પણ પૂછપરછ કરી રહ્યા હોય છે. એમાં પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ત્યાર પછી હીરા સોલંકી સીએમને મળે છે. સીએમ ને મળે છે. ત્યાર પછી એસઆઈટીની રચના કરવામાં આવે છે. નવનીતભાઈને પણ હવે એસઆઈટી પર અને પોલીસ તંત્ર પર ખૂબ જ ભરોસો છે કે કોઈ સાચી દિશામાં તપાસ જરૂરથી કરશે. તો એનો પૂરો વિશ્વાસ છે. સમાજના આગેવાનોથી સમાજની રાજનીતિ કરી રહ્યા છે, જ્યારે કોઈ સમાજના નેતાઓ છે તે રાજનીતિ કરી રહ્યા છે. એસઆઈટી પછી એક પૂછપરછ કરી રહી છે, એક પછી એક કડીઓ તૈયાર કરી રહી છે. સૂત્રોના અનુસાર પીઆઈ પટેલ અને પીઆઈ ડાંગર પર પૂછપરછ બાદ એક નવો વળાંક આવશે એવો દરેકને વિશ્વાસ છે. અને તમારું શું કહેવું કોમેન્ટમાં અવશ્ય લખજો. અને એસઆઈટી પણ દરેકને પૂછપરછ કરી રહી છે. પૂછપરછ કરશે તો એમાંથી કોઈ જવાબ મળશે. અને તે ગામડાઓમાં ફરીને ઘણા જે આરોપીઓ છે એમને પણ એસઆઈટીએ પકડી પાડ્યા છે અને તેમને કેદમાં પૂર્યા છે. તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવો. દરેકને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો. દરેકને જય માતા.